નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરતથી. તો સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે. જણાવી દઈએ કે ઘટના સ્થળે માત્ર 3 રાઉન્ડ નહીં, ફાયરિંગ બડકી અંધાધૂંધ ફાયરિંગ થઈ હતી અને તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આટલી મોટી ઘટના છતાં પણ પોલીસ ક્યાંક માહિતી છુપાવી રહી હોવાની પણ વાતો સામે આવી રહી છે. ફિલ્મમાં જેવી સ્થિતિ સર્જાઈ છે તેવી સ્થિતિ અત્યારે હાલત ત્યાં જોવા મળી રહી છે. ઘટના સ્થળે હાજર નજીમ સાજિદ શેખના પગના જાંઘ ઉપર ગોળી વાગી હતી. નાઝીમ આરોપીઓને પકડવા જતા આરોપી ગોળી મારી હતી અને જણાવી દઈએ કે નાઝીમ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી, જ્યાં આરોપીઓએ નાઝીમને ગોળી મારી દીધી હતી અને હાલ નાઝીમનું સ્વાસ્થ્ય સારું છે, ત્યારે ગોળી પણ કાઢી નાખવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા રજા પણ આપી દેવામાં આવી છે. મારું નામ નાઝીમ સાદિક શેખ છે. શું થયું હતું ગઈકાલે? ગઈકાલે 8:30 વાગે મેં મારી દુકાન પર હતો, તો અગાડી શ્રીનાથજી જ્વેલર્સમાં 4 ઈસમો આવેલા હતા. તો એ એક આશીષભાઈ કરીને છે, એના પર હુમલો કરતા હતા. તો મેં ઉપર ગયો બચાવવા, તો એ લોકો અગાડી ભાગી ગયા. તો અગાડી ગયો તો પેલો ગાડીમાં બેઠો તો એને પકડવા ગયો તો મને છોડાઈને અગાડી ભાગીને મને ગોળી મારી દીધી. ગોળી ક્યાં વાગી હતી? ગોળી જાંઘ પર લાગેલી. પછી શું થયું? પછી એના પછી બી એને પકડ્યો, મેં પકડીને પબ્લિકને સોંપી દીધો. એના પછી પપ્પા પાસે આવ્યો, મેં પપ્પાને કીધું હોસ્પિટલ લઈ જાઓ, તો હોસ્પિટલ ગયો મેં. કઈ રીતે આખી ઘટના હતી? લોકોમાં કેવો ભયનો માહોલ હતો? માહોલ તો બહુ હતો, પબ્લિક બી બહુ હતી. તો હાલ જણાવી દઈએ, સુરતના સચિન વિસ્તારથી આ જો ગઈકાલે જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને હાલ આ મોટો ખુલાસો થઈ રહ્યો છે, જેમાં જણાવી દઈએ કે 3 રાઉન્ડ નહીં પણ અંધાધૂંધ ફાયરિંગ થઈ હતી. જ્યાં જણાવી દઈએ કે સચિન વિસ્તાર, સુરત જિલ્લાના સચિન વિસ્તારમાં સાંજના સમયે જે માર્કેટ વિસ્તાર છે, જ્યાં સ્થાનિકોનો ત્યાં ધમધમતો જે આખો માર્કેટ છે તેના વચ્ચે આ ફાયરિંગની ઘટના થઈ હતી, જે ગઈકાલે તે એક ખૂબ જ મોટો સનસનીખેજ ઘટના છે, જેમાં હાલ હમણાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી. સુનિલ, આપણે વાત કરીએ તો જે ગઈકાલે રાતના જે ઘટના બની હતી તેને લઈને અત્યારે શું ખુલાસો થઈ રહ્યો છે? અત્યાર સુધીમાં શું માહિતીઓ પ્રાપ્ત થઈ છે? હાલ પોલીસ જે રાતનાથી જે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને રાત્રે ફોરેન્સિક ટીમ દ્વારા એ લોકોની જે કામગીરી છે તે તપાસી. હાલ પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે એક આરોપી હતો દીપક પાસવાન, જે બિહારનું મૂળ રહેવાસી છે, સચિનના હોજીવાલામાં એક ત્યાં જોબ કરતો હતો. સુડા જે નામની આવાસ, અહીંયા સુડા નામનો જે વિસ્તાર છે ત્યાં લોકો 2 દિવસ રહ્યા પણ હતા. ખાસ કરીને આમાં એક સ્વીપર હતો જે આ ઘટનાને અંજામ માટે, તે પણ પોલીસે કદાચ એને દ્વારા હાલ પૂછતાછનો કામગીરી શરૂ થઈ ગઈ. સુનિલ, આપણે વાત કરીએ તો જે આરોપીઓ હતા, જે લોકો જે ફાયરિંગની ઘટનાને જે અંજામ આપ્યું છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં શું કહેવામાં આવ્યું છે? પોલીસને હાલ તપાસમાં જે જગ્યાથી એક આરોપી પકડાઈ ગયો હતો, પબ્લિકે જેને માર માર્યો હતો, તે હોસ્પિટલમાં એડમિટ છે. એ જગ્યાથી એક બંદૂક, જે દેશી સત્તા જેવી વસ્તુ મળી છે અને પોલીસ આગળ તપાસ કરી રહી છે. ને એ કહેવાય છે કે જે ટ્રીપ આપી હતી આ ઘટનામાં, આ યોજનાને ઘડના લઈને રેકિંગ કરી હતી તેની ધરપકડ થઈ છે. બાકી